વડોદરા શહેરના ગોત્રી 4 રસ્તા પર પાણીની ચેમ્બર જે બનાવવામાં આવી છે તેની હાલત જર્જરિત છે, જોખમી છે, તેને યોગ્ય રીતે બંધ કરવામાં નથી આવ્યું અને જેના કારણે અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। આ મામલે વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને સાથે જ રોષ ઠાલવવામાં આવ્યો છે। અહીંથી જો ભારદારી વાહન પસાર થાય તો આ ચેમ્બરનું જે ઉપરનું ઢાંકણ છે તે અંદર પડી જઈ શકે અને જેના કારણે મોટો અકસ્માત થઈ શકે છે। નાના નાના વાહન ચાલકો જે પણ અહીંથી પસાર થતા હોય જેને પણ અકસ્માતના કારણે ઈજા પહોંચી શકે તેવી પરિસ્થિતિ છે। તેવામાં આ ચેમ્બરને લઈને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ચેમ્બર એક તો રસ્તાની વચ્ચોવચ્ચ બનાવવામાં આવી છે, આ પાણીનું ચેમ્બર જે યોગ્ય રીતે બંધ કરવામાં નથી આવ્યું અને તે જોખમી હોય તેને લઈને વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ રોષ ઠાલવ્યો છે। આ વોર્ડ નંબર 10માં ગોત્રી 4 રસ્તા આવેલા છે, ત્યાં પાણીની લાઇનનું જે ઓપન ક્લોઝ કરવાનો જે ચેમ્બર બનાવી છે એ કેટલા સમયથી આજે મહિના ઉપર થઈ ગયું। આજે વોર્ડ ઓફિસર હોય કે જે પાણી શાખાના એન્જિનિયર હોય એમની જવાબદારી બને છે કે કોઈને ઈજા ના પહોંચે। આ જે ભારદારી વાહનો હોય આની પર જેવા ટકરાશે એવો સીધો અંદર ઘૂસી જશે અને જેમ કે નાના વાહનો ઓલરેડી રોડ રસ્તા તો સારા નથી પણ આજે જે ચેમ્બર બનાવી છે એ બી લોકોને નુકસાન પહોંચાડે એવું છે। જો આ નુકસાનને ક્લિયર આ જે જગ્યા છે એને વ્યવસ્થિત રીતના વેલ્ડિંગ કરવામાં નહીં આવે તો આગળના જે નાના વાહનદારો છે એમને તકલીફ પડશે અને એમને ઈજા પહોંચશે। એના જવાબદાર વોર્ડ નંબર 10ના ઓફિસર રહેશે અને જે આ પાણી શાખાની જે ચેમ્બર હોય જે કોન્ટ્રાક્ટર લીધેલો હોય એ જવાબદાર રહેશે, કારણ કે આ મોટામાં મોટો અકસ્માત થાય એવો ભય છે। એક તો પહેલાં પહેલું તો એક અણઘડ વહીવટ કહેવાય, એન્જિનિયર બી અણઘડ કહેવાય। એનું કારણ એવું છે કે રોડની વચ્ચે આવી રીતના ચેમ્બર બનાવવાના સાઈડમાં બનાવવી જોઈએ કે જેથી કોઈને ભયના માહોલમાંથી ગુજરવું ના પડે। આ એટલો મોટો ભય છે કે સમજો કે કોઈ ભારદારી વાહન જઈ રહ્યું છે તો એના પછી જો નાના વાહનદારો જશે એને ગાડીને બી નુકસાન થશે, એને જાતે બી નુકસાન થશે। એટલે આ જોવાનું રહ્યું કે ભાઈ 30 વર્ષથી ભાજપનું શાસન છે, નડિયાથી તળિયા સુધી શાસન એ લોકોનું છે, કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના। આ કેવી રીતના મહિના 1.5 મહિનાથી ઉપર આ પ્રક્રિયા અવિનવી જ છે પણ આની પર કોઈ ધ્યાન નહીં દોરતું। ત્યારે સરવાળે અમારા નાગરિકોનું મારી જોડે રજૂઆત કરવામાં આવી, એના પછી આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આ જે ઊંઘી રહ્યા છે એમને હું જગાડવાનો પ્રયત્ન કરું છું કે આ વહેલી તકે નિરાકરણ લાવે, નહીં તો આ દુર્ઘટના જોખમી થઈ જશે। વોર્ડ નંબર 10 હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ।